અંકલેશ્વર તાલુકાના નવા પૂન ગામમાં મહિલા સરપંચના સ્થાને તેમના પિતા અને ભાઈ દ્વારા પંચાયતનો ગેરકાયદેસર વહીવટ ચલાવવામાં આવતો હોવાના અને સત્તાના જોરે એક નિર્દોષ ગ્રામજન પર ખુલ્લેઆમ હુમલો કરાયો હોવાનો સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નવા પૂન ગામ વિસ્તારમાં હાલ ગટર લાઇન નાખવાની સરકારી કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન ગામના જ રહીશ અક્ષય લક્ષ્મણભાઈ વસાવાએ તેમના ઘર પાસેથી પસાર થતી ગટર લાઇન યોગ્ય અને વ્યવસ્થિત રીતે નાખવા બાબતે ત્યાં હાજર કોન્ટ્રાક્ટરને સામાન્ય ટકોર કરી હતી. જોકે ઉદ્ધત કોન્ટ્રાક્ટરે ત્યાં લાઇન નાખવાની સ્પષ્ટ ના પાડી દેતા અક્ષય વસાવાએ ગામનો મુખ્ય વહીવટ સંભાળતા મહિલા સરપંચના પિતા ઈશ્વરભાઈને તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી આ અંગે રજૂઆત કરી હતી. તે સમયે પિતા ઈશ્વરભાઈએ હાજર રહીને કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ લાઇન નાખવા સૂચના આપી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ ન્યાયિક રજૂઆતની ભારે અદાવત રાખીને તે જ દિવસે સાંજે ગામના એક સામાજિક પ્રસંગમાં ગયેલ અક્ષય લક્ષ્મણભાઈ વસાવાને મહિલા સરપંચના ભાઈ અજય ઈશ્વરભાઈએ રસ્તામાં આંતરી લીધો હતો. અજયે એકાએક ઉશ્કેરાઈ જઈને અક્ષય સાથે જાહેરમાં ગાળાગાળી કરી હતી અને પોતાની પાસે રહેલ કમરના બેલ્ટ તેમજ ગરદા પાટુના છૂટા હાથે બેફામ માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેના પગલે અક્ષયના શરીરના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક ગ્રામ લોકોમાં ચાલતી ચર્ચા મુજબ પંચાયતની ચૂંટણીમાં આ બેઠક મહિલા અનામત હોવાથી દીકરીને કાગળ પર સરપંચ બનાવવામાં આવી હતી. પરંતુ લગ્ન બાદ સરપંચ પુત્રી પોતાના સાસરે રહેતી હોવા છતાં લોકશાહીના નિયમોનું ઉલ્લંઘન કરીને પંચાયતની તમામ સત્તાઓ અને વહીવટ તેમના પિતા ઈશ્વરભાઈ અને ભાઈ અજય જ સંભાળી રહ્યા છે. સરકારી કામોમાં પણ આ જ પરિવારનો સીધો અને ગેરકાયદેસર હસ્તક્ષેપ હોવાથી ગ્રામજનોમાં લાંબા સમયથી ભારે સુગબુગાટ અને રોષ જોવા મળી રહ્યો છે. સરપંચના ભાઈનો આક્રોશ હુમલા બાદ પણ એટલેથી ન અટકતા તે પીડિત અક્ષયના ઘર સુધી ધસી ગયો હતો અને ભારે ધાકધમકી આપતા જણાવ્યું હતું કે હવે પછી પંચાયતની ઓફિસે પગ મૂકવાનો નથી અને ગટર લાઇનનું કામ પણ અહીં નહીં થાય. તેમજ જો ફરી ક્યારેક પંચાયત તરફ ફરકશે તો જાનથી મારી નાખવાની સીધી ધમકી આપતા ભોગ બનનાર યુવક અને તેના પરિવાર ભારે ભયના ઉથાર હેઠળ ફફડી રહ્યો છે. અંતે આ સત્તાના જોરે ચાલતી ગુંડાગીરી સામે ન્યાયની આશા સાથે અક્ષય વસાવાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો દરવાજો ખટખટાવ્યો છે અને હુમલાખોર અજય ઈશ્વરભાઈ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે લેખિત અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે.